ખમસમ નહીં થમ્સ અપ. ખમસપ તો સવારે 8 વાગ્યાના દિલ ખુશ થઈ ગયા છે અમુ ફમી હોજો 100 વાગે વળ. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા બ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7:30 નું બ્લોગ કરી દીધું છે સ્ટાર્ટ. તો અત્યારે બધા વહેલા ઉઠી ગયા છે, મમ્મી, પપ્પા, બા, સંગીતા ભાભી, સૃષ્ટિ. તો ચલો ગાઈઝ પહેલાં આપણે બધાને કરી દઈએ ગુડ મોર્નિંગ. અત્યારે તો મમ્મી તો સવારમાં ફોન મૂકવા માટે જશે ગાયોનું અને બેહવાની. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો મમ્મી તો ફોન મૂકવા માટે ઉપડી છે ગાયોનું અને બા આવી ગયો છે વહેલા અગરબત્તી લઈ પૂજા કરવા માટે. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા બા પીધો? અગરબત્તી કરીએ છીએ સાસી. હા હજી આ અગરબત્તીઓ કરી આવ્યું હમ કર્યું પશુ સાથી હું તો બા તો અગરબત્તીઓ કરવા માટે આવ્યા અને પપ્પા તો ચા બા પી લીધો છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા બા પી લીધો? તો ચલો. અહીંયા તો સૃષ્ટિ તો કઈ વહેલા વાળા છે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો સૃષ્ટિ વહેલા વાળા છે. ત્રિશુ પણ ઉઠી ગઈ છે ગાઈસ. ત્રિશુની શરદી થઈ ગઈ છે. ત્રિશુ રાધે 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 રાધે. આહા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગાડી લાવવાની પકાવીને ફોન કરજો. ઓહો ત્રિશુ માટે ગાડી લાવવાની છે ગાઈસ બેસવા માટે. એમાં બેસીને ફરશે 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 કે નહીં ફરે ફરશે. તો ચલો. તો આપણે જઈએ મમ્મી પાસે. મમ્મી તો ખોણ મિક્સ કરે છે કારણ કે સાગર દોણા થઈ રહ્યા છે આજ તો ને મમ્મી. હા સાગર દોણા થઈ રહ્યા છે એટલે આજ તો હુશિયાલ આવી ગયું છે એટલે આજ તો હુશિયાલ ચાલુ નહીં મમ્મી. આજે ખોણ આવી જાય કહો તો લગભગ. હા મમ્મી તો ખોણ બનાવે છે હુશિયાલ ભેળકું. શું કામ શી ખરમી તો હું ખબર પૂછ્યા વગર ખબર ના પડે. તો ચલો બા પાછો તો બીજી અગરબત્તી લઈને આવ્યા તુલસી ને. હા તો ચલો આપણે ગાઈસ થોડો એક ચા પી લઈએ. તો ગાઈસ ચા બા પી અને આપણે નીકળી જાય છીએ ખેતરમાં મોર્નિંગમાં ખેતર બાજુ ઓટો મારવા માટે. તો ઘઉં જોવા માટે જઈએ છીએ. દૂધ ભરાવા જવાનું તો બાકી તો કીધું પહેલાં ખેતર બાજુ ઓટો મારી જઈએ વહેલા મોર્નિંગમાં. તો ગાઈસ તમને બતાવું મોર્નિંગનો નજારો. બહુ સરસ મજાનું વાતાવરણ સાથે. તો ચલો આપણે આવીએ છીએ ઘઉંના ખેતરમાં વહેલા. તો જો ગાઈસ પહેલાં તો વાતાવરણ બતાવું. તો આજનું વાતાવરણ જોઈએ આજુબાજુનું કેવું લાગે ગાઈસ. બહુ મસ્ત વાતાવરણ છે અને એ ઘઉં એટલે કે આપણું ગોલ્ડન આપણું સોનું પાકી ગયું છે. તો ગાઈઝ વેકન તો સંગીતા ભાભી બેસી ગયા છે વાસણ ઘસવા માટે અને આપણે જઈએ છીએ મહેસાણા. થોડું કામ છે એટલા માટે અત્યારે વહેલા. તો સંગીતા ભાભી વાસણ ઘસે છે. આ તો એકલો નહીં આમ તો તેજલ ભાભી વધારે એટલે 2-3 અડધું કોમ આવી જતું નહીં. આ તો એકલો 3-4 દિવસ તો એકલો જ ઘસવો પડી. હેલો એ ત્રિશલો ત્રિશુ એ ત્રિશુ શું કર્યું બા? બાનું તો છોકરો રમાડો મેળ દીધો નહીં બા. આખો દાડો આ જ ધંધો નહીં. વળી હજી સ્કૂલમાં જવું પડશે તો વાત સૃષ્ટિને લેવા. તો ફાઇનલી ગાઈઝ આપણે તો ફતેપુરાથી ઘેર આવી ગયા છીએ. આ બાદ તો સવારમાં તો જો મમ્મી પપ્પાને તો ખેતરમાં જતો રહ્યો છું અને રાકેશે મહેસાણા જતો રહ્યો. આપણે તો આ બાજુ રાજપરી આપણી ઊભી કરી દીધી છે. જો ખાલી આ બાજુ તો ઘંટી ચાલુ છે ઘરમાં. તો ઘર ઘંટી ચાલુ છે. લોટ દળાય છે ઘઉં દળાય છે ગાઈસ અને ઘેર તો કોઈ દેખાતું નહીં. તો ગાઈસ મેસ્યુ અને તેજલને તો ફતેપુરા રોકવાને છે કારણ કે યુવાના કોઈ કોમ હતું એટલા માટે એ તો આવ્યો નહીં પણ 2-3 દિવસ પછી આવશે એવું કહેતો હતો. તો કંઈ જોઈએ આપણે કોમ છે તો 2 દિવસ પછી મેસ્યુને લેતા આવશું. ચલો એ પહેલાં આપણો
પાણી ભરીને અને મસ્ત પેલા કુંડો ભરી દઈએ, પક્ષીઓને પીવા માટેનો કુંડો ભરી દઈએ. તો ગાઈસ જો હોય તો આપણે માળો બાંધ્યો હતો અને ચકલી હોય તો જો ઘર પોતાનું બનાવી દીધું છે, કારણ કે આપણે ચકલીઓ માટે બાંધ્યું હતું. તો ગાઈસ કુંડું તો ભરી દીધું છે આપણે. જો ફાઇનલી ફૂલ ઉભરાઈ ગયું છે. તો ચલો બીજી જગ્યાએ બાંધ્યું હતું તો પહેલાં પાણી ભરી દઈએ ચકલાને પીવા માટે, કારણ કે ગરમી પડે છે. એટલે આપણે જેમ જોવો એમ પક્ષીઓને જોવો એટલે થોડું સેવાનું કામ કરી લઈએ. તો ગાઈસ આપણે બીજી જગ્યાએ કુંડું બાંધ્યું હતું એમાં પાણી ભરી દઈએ, કારણ કે જો ફૂલ કરી દઈએ ગમે તેમ ચકલો પીવું પાણી. એ છોયલા ને બાંધ્યું છે એટલે આ બાદ છોયલા બહુ પક્ષીઓ આવ્યું. તો ગાઈસ બીજું એક કુંડું ભરી દીધું છે આપણે. અને આ બાદ તો આપણા વોશિંગ મશીનમાં કપડાં ધોવાય છે. જો તો ગાઈસ કપડાં ધોવાય છે વહેલા વોશિંગ મશીનમાં. તો ગાઈસ આપણે તો વોશિંગ મશીન તો નહીં પણ પોતે ધોવા પડે. વોશિંગ મશીન કરતા છે ને પોતે ધોવા સારું, વોશિંગ મશીન કરતા સાદું સારું આપણે. તો ગાઈસ જો આ ચકલીએ પોતાનું ઘર બનાવી દીધું છે, માળો. મેં બાંધ્યું હતું પણ મસ્ત કામ લાગી ગયું. જો આ બાદ તો લકડ ખોદે આવી ગયું છે. તો ગાઈસ જો ચકલી પોતાના બચ્ચાનો છે ને ખવડાવે છે. જો બહુ નજીક છું ને તો એ ઉઠતી એ નહીં, એટલે કે છે ને એને ખબર છે કે આપણે સેવાધારક માણસ છીએ. એક બીજી ચકલી તો અંદર માળામાં પહેરી દીધી છે બચ્ચાને ખવડાવવા માટે. અરે તીસલું શરદી થઈ ગઈ, શરદી થઈ ગઈ. હા તો જો પગ બગ નાખીને બેઠો છું, ઊંઘ્યો છું મારે. તો ગાઈસ 11:30 વાગી ગયા છે, 11:21. તો ચલો આપણે હજી ઢોર પાવાનો બાકી છે. તો ગાય તો તડકો આવી ગયો છે ઉપર. તો ચલો પી દઈએ આપણે અને છોયલા બધી દઈએ. તો ગાઈસ ગાયને તો જો આ વાળાનું પાણી ના પાયું એટલે લઈને આવી ગયો છે આ બાજુ. નળી પાણી આવે છે તો ટોકર મૂકીને ચલો ઢોરાને પી દઈએ. તો ગાઈસ ભેંસનો તો નવરાઈ ધોરાઈને તૈયાર કરી દીધી છે. નવું પાણી પીવે છે, પાણી પી રહ્યો એટલે પાછી બધી દઈએ, કારણ કે ઉનાળાના નવરાવાય પડે થોડો થોડો. તો ગાઈસ આ બાજુ તો રોટલા બને છે. હા થઈ ગયા. અરે રાતના શું આ તો ખોણમાં મૂકી દેવાના. તો ગાઈસ હોય તો રોટલી આજ તો બની જઈ છે ગોવાની, અને શાક તૈયાર થઈ ગયું. તો ગાઈસ શાક તો તૈયાર થઈ ગયું. સેવ ટામેટા. મમ્મી અને પપ્પાને તો ખેતરમાંથી આવી ગયો છે ઘેર. અને આ બસ તો મમ્મી તો ઢોરોને 4 પોળો કરે છે. આજ તો મોડું થયું. તો એકલો હતો મોડું થાય કે આજ તો એકલો હતો તો 4 પોટલો કલાય. 4 પોટલો કલાય? 4 પોટલો લાવીને એક કોળીઓ તો બીજી ચીલવા જ લાવી. એવું કર્યું. તો ગાઈસ જો ઢોરોને તો 4 પોળો થઈ ગયો છે અને મમ્મીને આવી ગયો છે ઘેર. હું એ હાલ પૈન બોધ્યો. તો ગાઈસ પપ્પાને તો ખેતરમાં જઈને આવી ગયા છે. વાડી મેલી શું કર્યું પાણી? હા કેટલું પીધું? 2 પોટલું હતું એટલે આમાં 2 જ બાકી હતી. ઉપર પાવાના હા. અને કોથળા મેળવાનો નહીં, એક ઘઉંનો ને કેળવાનો છે કાર્યો. તો ગાઈસ કોથળા તો કાલના લાયા હતા, એમને પડી મૂક્યા છે, મૂકવાના છે હજી બાકી. મમ્મીને તો કોક લાવ્યો છું ગાઈસ. તો જોઈએ આપણે શું લાવ્યો છું. આ તો વાલોળો ને ચોળી શાકભાજી લઈને આવ્યો છું. મમ્મીને તો જુઓ ગાઈસ કેવું ટોમેટો. પપ્પા તો ખાવા માટે બેસી ગયા છે નહીં. કેવું બન્યું છે? હું બનાવ્યું હતું. અને આ બાદ તો ગવાની રોટલીના થક્કા ખાઈ નાખ્યા. આ બાજુ છાશ, આ બાજુ વધેલું મોહન થાળ જેમનો નહીં. આ બાજુ મમ્મીનું કાઢી દીધું છે ઠંડુ પાણી. તો ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે તો નહીં મમ્મી? બહુ આવી ગઈ છે મોશું નહીં, કોક સોટવું પડે છે ફિનાઇલ બિનાઇલ. ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે. હા હું આમ તો ફિનાઇલથી ના આવું ભાઈ નહીં. ફિનાઇલ પોતામાં વાગે ને એટલે ના આવું. મને બહુ ઉડવા માંડીશ ભમણ ના ગોળી ભણમ ભણમ. તો હેલો ગાઈસ આપણે તો ખાઈ પીને
હવે જઈએ છીએ સતલાસના. હું, પપ્પા અને મમ્મી 3 જણા જઈએ છીએ સતલાસના. તો સતલાસના જવાનું છે. આપણને ખબર નહીં હું લેવા જવાનું છે, પણ મમ્મી અને પપ્પાને તો આગળ ઊભો રહ્યો છે. તો ચલો તો ગાઈસ પપ્પા અને મમ્મીને તો તૈયાર થઈ ગયો છે. શું લેવા જવાનું છે આપણે? બીજો લાવવો પછી? ઓહ, તે ચેલો લાવવાનો? જોઈએ અમે જેટલો લવાય એટલો લાવીએ. ખાલી ઓઢોમને એકલો લાવવાનો? બીજું કોઈ નહીં? બીજું કોઈ તો કઈ તમે જઈએ સતલાસના ઓઢોમનો લેવા માટે. તો ચલો. તો કઈ આપણે આવી ગયા હતા સતલાસના. મમ્મી અને પપ્પાને તો અંદર જતો રહ્યો છે ઓઢોમનો લેવા માટે. તો બસ તો મમ્મીને તો કાઢી દીધા. કેટલા લેવાના? હા, કમ્પ્લીટ પહેલા લીધા તે વાત લેવા પડશે કે? તો ગાઈઝ મમ્મી અને પપ્પાને તો ઓઢોમનો. તો ગાઈઝ મમ્મી હોય તો લઈ લીધો છું ઓઢોમનો. નહીં, મેશુના જેમમાં ખૂટ્યો હતો તો ગાઈઝ ઓઢોમનો 15 જેવો લીધો છે. આ બસ પપ્પાને તો કિંમત કરે છે. નહીં પેલા ચેલા લીધા કેટલા તો? હા, ઓય ના કર હા એવું કર્યું. ચાલો પણ અમે લઈ જાઉં તો એ બીજા જોશી જેવું લાગે. વધવાનું તો નહીં વધતા નહીં. અમે ગાઈસ પડ્યા હોય ને એટલા ઓછા જ પડું. હજી 200 લઈ ગયા ગાઈસ તો ઓછા પડું નહીં. તો ગાઈસ આ બસ તો ઓઢોમનો તો લઈ લીધો છે. નહીં હવે શું કોમ છે બીજું છે બાજુ? તો મમ્મી અને પપ્પાને થેડ્યા છે. આપણે તો રાજપરી આ બાજુ ભીખી દીધી છે. તો ચલો લઈ હવે ને કરીએ. તો ગાઈસ મમ્મી હોય તો દ્રાક્ષ લઈ લીધી છે. નહીં સૃષ્ટિ માટે દ્રાક્ષ લઈ લીધી છે. તો પપ્પા ઉભા લેવો હેડ ઉત્સાહ ને આપણો નહીં આવે તો જલ્દી ના હેડ દેખ. હા હું શું આવ્યો એ નાખા તો હેડ હેડો. તો ચલો કઈ આપણે હું જઈએ ઘેર. એ મમ્મી હા ઘેર જઈએ તાણે તો મોડું થાય તો નહીં એ ના કરતા નહીં બસ લઈ જાઉં. તો ચલો કઈ તો કઈ પપ્પા તો આદુ લઈ લીધું છે કારણ કે આદુ થઈ ગયું હતું તો આદુ લઈ લીધું. તો કઈ આજ તો કેટલાક ના આવે એટલે બહુ ખરીદી કરી લીધી છે. થોડી થોડી કરીને પપ્પાએ હોય તો આ લેવું છે પેલું લેવું છે કરીને બહુ ખરીદી કરી લીધી. તો કઈ હું જે પાર્લર દર વખત કેટલાક ના આવું એટલે આ પાર્લર હું પીવું છું મમ્મી આવી પેપ્સી. તો ગાઈઝ આ વખત તો મોટી બોટલ લઈ લીધી છે. ઘેર જઈને પીવું નહીં શાંતિથી. પેટ્રોલ બેટ્રોલ પૂરાઈ દીધું રાજપરીમાં. અને આવું ત્યાં તો 2 લીટરનો આવે. કેટલા લીટરનો આવે? દરાઈ દરાઈને પીવો. અને મા પપ્પા તો પીને બેસી ગયા છે. કોણ થયું એ તો હમણાં જો કેવડો મોટો બાટલો લઈ લીધો. તો ચલો ગાઈસ આપણે જઈએ સીધા ઘેર. બીજું કોઈ કોમ આમ લેવું એ નહીં કે ખાલી. તો ગાઈસ સતલાસના જઈને તો આવી જાય છે આપણે ઘેર. આ બાત તો જો મમ્મીએ ઠેલો ભરી દીધો. બાટલો ફ્રીજમાં મેળ દે એટલે ઠંડો એમ થઈ જાય. બસ પીએ શાંતિ. હા ના બગડે. તો ગાઈસ ઘેર આવી ગયા છીએ. જો કેવું લાયા ઓઢોમાં તમને બતાવો. બરફ થઈ ગયો છો આખો? હા બે ગુના કરી બાટલા એ મારા ટાટું ઊનું છે. એકલું બરફ ફાળો એટલે કે પપ્પાને
તો ગાઈસ સૃષ્ટિ તો પેલા શું કહેવાય જબ્બા લાયા છે અને કે છે શેરવાની શું છે જબ્બા શું કહેવાય ને શેરવાની ત્રિશુલે શેરવાની લાયા બાબુને શેરવાની લાયા છે ત્રિશુલે તે ભૂલી ગઈ એટલે એવું હે બાને બતાવજી શેરવાની લેટ બાના પાણી બા શેરવાની લાવે ઓ વાહ શેરવાની લાવે તે શિવનો એટલે શેરવાની લાવે હું એ કીધું શેરવાની તો લાયા નહીં શેમ એમ કહેતા શેરવાની લાયા છે એવું બટન તો નહીં આલ્યો આ તો ખમીસ જેવું છે આવો હું ના આવું આવતો નહીં પેલા તો ના આવું જ કા આવો હું નાવા આ તો હળંગ ડળંગ છે પેલા જબ્બઈયો ડોહા પહેરે છે ને જબ્બો એવો છે તો આ ત્રિશુ માટે લાયા છે ગરમીનો નહીં મને તાના ગરમી નથી શિવલી મેં શિવલે કીધ પસલા ન તો એ લોકો ઓનલાઈન ઓનલાઈન સૃષ્ટિ તો ઓનલાઈન લુગડો લાવવાનો હવે પાસ લો તાર પપ્પો તો અહીંયા તો જાય છે કેટલા વખત આવશે કારે એમ કરી કરીને ફોલે ગાલા દાવો કે મત હવે એટલે ખબર પડે હાથ લે એટલે મત હવે તો કોઈ ના લઈ આવે એટલે મે એટલે જેણા તો પણ તીસલા તો આવી ગયો તમારે તો આવ્યો જ ના ઓય બાપા તો કઈ જો સટલાસનાથી લાવ્યા હતા એક બોટલ પેપ્સીની મોટી નહીં તો આ બાદ તો જો મમ્મીને ઠોકવા રહ્યો છે ઠપા ઠપ જો પપ્પા તો પીને પીએ ગયા ને તો બીજાની તૈયારીમાં છું હા બસ સૃષ્ટિ પીવાની છે બા શું પીવાની છે પણ ખમસમ શું કહેવાય થમ્સઅપ થમ્સઅપ બા તો કીધું ખમસપ થમ્સઅપ શું કહેવાય એમ નહીં થમ્સઅપ તો બાને તો નામ આવડી ગયું છે ખમસપ પીવા તાણ ખમસપ હા વળી પીવાનું તાણ હું નહીં પપ્પા ગરમીનું તો ગાઈસ આપણે તો કાઢી દીધી છે મમ્મીએ થમ્સઅપ તો ચલો પી લઈએ થમ્સઅપ અમે તો સમસબ કહેતી હા હું એ સમસબ કહેતી થમ્સઅપ થમ્સઅપ કહેવાય ચલો ગાઈસ પી લઈએ થમ્સઅપ ઠંડુ લાગી તો ગાઈસ જો ત્રિશુલ તો લાયા છે શું કહેવાય સંદ્રા ચલો શેરવાણી ચાલો કે શેરવાણી લાગે જો મને લાયા છે ત્રિશુલ સંદ્રા સંદ્રા તો સંદ્રા શું કહેવાય ઝબ્બા કહેવાય દે તો ગાઈસ લાયા છીએ ઝબ્બા આવા કાળા કલર ના હોય તો મજા આવે અને મને તો સારું લાગે સારું કલર મસ્ત નહીં લાગતું અલે ત્રિશલુ એ ત્રિશલુ તારા પીવું છે સમસમ પીવું છે તારા અલે તું જો થમ્સઅપ કાઢી દે એનું કામ કાપને આ પીએ છે બધા ભેગા થઈને બધા પર પીએ છે તાન આટલી બધી નથી નાટતી કે કીધું બધું બોલાવ તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ખેતરમાં ખોલડીએ કારણ કે હવે તો રોમ ભરોસે પાણી ચાલુ હતું એટલે આટલું આખું ખેતર પી ગયું છે એના જાતે તો ગાઈઝ બાકી છે આગળના 2 શેડા પછી બીજા ખેતરમાં મૂકવાનું છે 6-7 શેડા બાકી રહી ગયા છે તે અને કાલે સીધું આવશે આ ઉપરના એરંડોમાં ડીપીવાળા તો ગાઈઝ આમાં તો આટલા લીલા કહે એરંડા છે આ બાદ થોડા હુકોણે તો ચલો પપ્પા તો પેલી બાજુ શેડો વાળવા ગયા છે હું તો આ બાજુથી 12 નંબર ફરે જાઉં જો વણે તાટલા આવી ગયું છે ખાલી વન ક્લિપ ફોર તો ગાઈઝ આપણે તો ખેતરમાંથી ઘેર આવી જાય છીએ અને આપાસ તો થોડી મૂકીને ગયા હતા રાકેશ માટે એટલે એમાં આપણે થોડી પીવી પડશે ગાઈઝ આટલી છે
એમાંથી ગ્લાસમાં થોડી પીએ અને થોડી રાકેશ માટે મૂકીએ. તો ગાઈસ થોડી થમ્સઅપ પી લઈએ કારણ કે તડકાના તપી ના એટલે થોડી પીવી પડશે. ચલો ગાઈસ પી લઈએ થોડી થમ્સઅપ. એકદમ કાળી ભૂત દેખાય. ચલો પી લઈએ. મસ્ત ઠંડી થઈ ગઈ. તો ગાઈસ આપણે જઈએ છીએ પોણી કાઢવા માટે કારણ કે એક મોટર તો ચાલુ છે અને બીજું બાજુમાં બોર છે તો બોરનું પાણી કાઢવાનું છે ઘેર પીવા માટે અને અવાળો ભરવાનો. તો આપણે જઈએ છીએ ઓક્યુ લઈને અને પપ્પા તો ત્યાં ફિટ કર્યું. તો ચાલો ફિટ કરીને પાણી કાઢી લઈએ ઘેર. તો ચલો ગાઈસ ભરાઈ દઈએ ઓક્યુમાં અને આપણો કરી દઈએ ચાલુ મોટર. તો ગાઈસ આ બસ તો પપ્પા તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે ને નહીં લીધું બા. રાકેશ તો કેટલા જો આવ્યો જ ના હજી કે આવી ગયો 3 વાગે એમ કહેતો હતો હજી 100 વાગી ગયા. તો ગાઈસ મમ્મી તો પેલી બાજુ 4 વાગે ખેતરમાં. તો ગાઈસ જો આ છે અમારા ડુંગળીઓની ખેતી. આ વખત તો થોડી જ વાવી છે પણ જો આવી પોગરી. હા ડુંગળી થત ખરી નહીં કોઈ હારી આમ તો એવડી થઈ ગઈ. આ વખત તો વધારે થત આમ. તો ગાઈસ આ બાજુ તો મમ્મી તો ઘાસ વાટા છે નહીં. રાકેશ તો કે આવી જશો 100-150 થવા આયા. અને હું લેવા ગયો છે એમના વગણ કોમનું. એનો તો હું કોઈ અત્યારે કાગળીઓ કરવાનો હોય તે કે મારા કોમસો કરતો હતો હજી. તો કઈ મમ્મી તો એક ઘાસ વાટે છે ગાયો ભેંસો માટે. ચલો આપણો તો હજી નાવાનું બાકી છે તો પોણી મૂકીને આવ્યો છું. અને પેલામાં હળગાયું હોય તો કઈ સૃષ્ટિ તો ભૂસી થઈ ગઈ છે. કોક લાવી છે લાવજો. શું લાવી શું છે શું કહેવાય મામરા શું કહેવાય બેવડી. તો ગાય સૃષ્ટિ તો લાવી છે બેવડી. તો ગાય આ બાદ તો વાસણ ઘસાઈ ને. તો ગાય આ બાદ તો વાસણ ઘસાઈ ને. તો ગાય રાકેશ તો આવી ગયો છે સવારનો ગયો છે 8 વાગ્યાનો અને અત્યારે આવ્યો છે 9:30. ડેરીમાં માહોલ ગરમ થઈ ગયો ચેમ એક જણા ઉપર ચેમ સુધી દોઢી વાત કરતો રહે. કોણ એક જણો હતો ગામનો ચેમ બધી વાત કરતો હતો ખોટી દોઢી મુદ્દા વગરની વાત કરતો હતો. તારા ઉપર તો મુદ્દો આજે છે. મમ્મી કાંઈ છે તારા ઉપર આજે શેમ સવારનો ગયો સુધી કોઈ કોમ થયું નહીં. શેમ કોમ નહીં છે તાર પોણી વાળવાનું હતું જે પોણીમાં એક ખુલી ગયું હતું ફુવારા જે અડધો કૂવો પાછો ભરાઈ ગયો નહીં પપ્પા. તે તો ધ્યાન રાખવી પડે તમારે એમાં મારા પર એનો માહોલ ગરમ થાય. મમ્મી કે તારા તો શું કોઈ ઇમરજન્સી કોમ સાથે કાગળીઓ લઈને પોકી ગયો છે મેહોણા એમ કહેતી. તો કઈ દાબાસ તો ચા બની જઈશ કારણ કે અમારા આ ટાઈમમાં ડેલી ચા બનાવી જ પડે નહીં. આ ખાવાનું લેટ થાય ને તો ચાલે પણ આ ટાઈમ તો ચા બનાવી જ પડે. અંધારું થઈ જાય ને તો એ બનાવી જ પડે નહીં. આ બાદ તો ઉકાળી કાઢી લીધી છે. એક ઉકાળી એક દૂધ વાળી હું એ પી લઉં. ચપ્પલ પહેરી ના બેસી તો ભૂલી ગઈ. તું તો તરસ્યો થયો તો કોણ તરસ્યો નહીં આ તો ચા કહેવાય. ચા એટલે સવારની એક ટકી બી ચા પી લઈએ ને એટલે દિલ ખુશ થઈ જાય. તો સવારે 8 વાગ્યાના દિલ ખુશ થઈ ગયા છે. અમુક ફમી હોતો 100 વાગે વળ્યા છે. સાચે મારે અંદર ઓ ચામાં ચા ના આવે તો તાર હું દૂધ આવે એટલે આખો ચા મારો આવ્યો. તો પપ્પા તો ચા પીવા માટે બેસી ગયા છે અત્યારે સાંજની નહીં. તો ગાઈસ આ બાદ તો ત્રિશુલ તો ના સપાય છે કારણ કે ઘરનું દવાખાનું ખોલી દીધું છે એટલે આપણે તો ગમે ત્યારે બીમાર થાય ગમે ત્યારે આપી દેવા. ત્રિશુલ તો ગાઈસ ત્રિશુલ તો ના સપાય છે બીમાર થઈ જશે એટલા. તો ગાઈસ આ બાદ તો ગવાની રોટલી તૈયાર થઈ ગઈ છે. તો ચલો
થોડી વાર એને આપણે આવું જમી લઈએ. તો ફાઇનલી ગાઈઝ આપણે તો ખાવા માટે બેસી ગયા છીએ. તો ઘઉંની રોટલી અને ચોળીનું શાક બનાવ્યું છે. અને આ બાજુ મરચાં રાખી તો આવ્યું જ ના નથી. તો મમ્મી પપ્પા અને આપણે તો ચલો ખાવા માટે બેસી ગયા છીએ. તો હા જવું છે હજી. તો ચલો બાય આવું પેલા ઘરમાં ખાવા દઈશું. તો ચલો ગાઈઝ આપણો વ્લોગ અહીંયા અત્યારે આવું પતાવી દઈએ છીએ અને કાલે સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.